નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, આ ક્ષણ કંઈક ખાસ છે। બહેનના હાથમાં ભાઈનો હાથ છે। ઓહ બહેન, તારા માટે મારી પાસે કંઈક ખાસ છે। તારી શાંતિ માટે મારી બહેન, તારો ભાઈ હંમેશા તારી સાથે છે। હેપી રક્ષાબંધન। તો આજના આ સુવિચાર સાથે શરૂ કરીએ આજનો ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા આપને હેપી રક્ષાબંધન। હેપી રક્ષાબંધન જી। અને હવે પંચાંગની વાત કરીએ તો શું કહે છે આજનું પંચાંગ? સૌ દર્શક મિત્રોને પણ રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે તારીખ 9/8/2025 શનિવાર, શ્રાવણ સુદ પૂનમ 13 અને 24 સુધી છે। શ્રવણ નક્ષત્ર 14-23 સુધી છે, પછી ઘનિષ્ઠા નક્ષત્ર છે। સૌભાગ્ય નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે। આજની રાશિ છે મકર, કે જેનું નામાંક્ષર છે ખ જ, જે 26 અને 10 સુધી છે। ત્યારબાદ કુંભ રાશિ છે કે જેના નામાંક્ષર છે ગ સ શ। દિન વિશેષમાં જોઈએ તો આજે રક્ષાબંધનનો પવિત્ર દિન છે અને આજે વિષ્ટિ બાધ્ય નથી, એટલે કે વિષ્ટિ દોષ આજના દિવસે નથી અને એને કારણે આજે ભાઈ અને બહેન પોતપોતાના સમય અનુકૂળતા મુજબ રાખડી બાંધશે। પંચક પ્રારંભ થાય છે 26 અને 10 મિનિટે। જી હેમિલભાઈ, 12 રાશિઓના રાશિફળની વાત કરીને સૌ પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ। આજે તમારા કામકાજમાં સફળતા સારી જોવા મળે તેવું બની શકે। કામકાજમાં થોડું ધ્યાન પણ આજે વધુ દેખાય તેવું કહેવાય। આતુરતા તમારામાં વધુ જોવા મળે। ઇતર પ્રવૃત્તિ આજે વધે, એમાં સમય અને નાણાંનો પણ વ્યય થાય તેવું બની શકે। વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ। તમને કોઈ લાભની વાત બને કે કોઈ સારી વાત બને તેવા યોગ બને છે। કામમાં પણ પ્રભાવ સારો જોવા મળે અને કામ સારું થાય। કામ કર્યાનો સંતોષ અને ખુશી પણ મળે। કોઈ ધાર્મિક બાબત પર આજે તમારો રસ પણ વધી જાય। દિવસ દરમિયાન તમારી ધાર્મિક ભાવના પણ વધુ જોવા મળે તેવું લાગી રહ્યું છે। મિથુન રાશિ, આ જાતકોને આજે ઉત્સાહ દિવસ દરમિયાન સારો જોવા મળે તેવું બને। કંઈક કામ એવું થાય, કાર્ય એવું થાય કે વાત એવી સાંભળવા મળે કે જેને કારણે તમે થોડાક ઉત્સાહિત થઈ જાઓ। કોઈ સારી તક મળે, એમાં પણ કોઈ અગત્યની વાત ક્યાંક રજૂ કરવાની હોય કે પોતાના મનની વાત ક્યાંક કહેવાની હોય, એ બાબતે કોઈક સારી તક મળે અને એને કારણે પણ ઉત્સાહ અને સંતોષનું વાતાવરણ વધે તેવું બને। કોઈ નવું કાર્ય થાય કે તેનું આયોજન થાય અથવા તે અંગેની કોઈ ચર્ચાઓ થાય તેવું બનવા જોગ છે। જી, હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ, કે જેના નામાંક્ષર છે ડ અને હ। તમારા કામની કદર થાય, કોઈ સારી જગ્યાએ લાભની વાત થાય તેવું બને, જેનો તમને સંતોષ થાય, ખુશી થાય તેવું બને। ઉત્સાહ પણ આજે સારો રહે, જેને કારણે સારી અસર કોઈ દિનચર્યા પર પણ જોવા મળે। કોઈ લાભની વાત બને, આશાસ્પદ વાત બને તેવું પણ કહી શકાય। સિંહ રાશિ,
કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ પણ પ્રકારની વાર્તાલાપ થાય, વાર્તાલાપમાં કોઈક સારી વાત આગળ વધવાની તક દેખાય, કોઈ જગ્યાએ અગત્યની વાતચીત કરવાની હોય, વ્યવહારુ હોય, સામાજિક હોય, પારિવારિક, એ પણ વાતચીત થાય. અગત્યની વાતચીત કે પોતાના મનની કોઈ વાતચીત ક્યાંક કરવાની હોય એ પણ શક્ય બને અને એનો તમને સંતોષ પણ જોવા મળે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ આજે તમારામાં વધુ રહે. તમારા વિચારો, આચરણ થોડુંક ધાર્મિક ભાવનાવાળું જોવા મળે. ઉત્સાહ આજે તમારી દિનચર્યામાં રહે. મિલન મુલાકાત હોય કે કંઈક પ્રાસંગિક હોય એમાં તમારો ઉત્સાહ વધુ સારો દેખાય. એમાં પણ કોઈ જગ્યાએ કોઈ કામમાં તમે ભાગીદાર થાઓ એમાં પણ તમે ઘણી ખુશી અનુભવો. જે લોકો રાજકીય ક્ષેત્રે કામકાજ કરે છે તેવા લોકોને આજે રાજકીય કામકાજમાં કે એવા કોઈ પ્રસંગમાં આજે અનુકૂળતા વધી રહે. કામકાજ પોતાની ગણતરી મુજબનું અથવા આયોજન મુજબનું પણ થઈ શકે તેવી પણ વાત બનવા જોગ છે. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, નિખિલભાઈ છે. નિખિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મેં મારું નામ વિપુલ છે જી, અને વલસાડ ધરમપુરથી બોલું છું. શું કહો છો? વલસાડ ધરમપુરથી બોલું છું મેમ. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ગુરુજી 12/8/74 11:30 છે જન્મ ધરમપુરમાં. જન્મ તારીખ ફરી એકવાર જણાવો ને. 12/8/74. જી, સમય ફરી એકવાર જણાવો. સવારે 11:12 છે. ઓકે, અને ધરમપુર. વલસાડ ધરમપુર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? કેમ છેલ્લા 2 વર્ષથી પીડાઓ બહુ આવે છે, માંદગી બહુ આવે છે. જી જી હા મેમ. હા હા જી. જો આમ તો તમારું જન્મ વર્ષ નજીક જ છે એટલે તમને એના અગાઉથી જ શુભકામનાઓ આપી દઈએ. અને બીજી વસ્તુ એ છે કે તમારે અત્યારે 2025માં થોડી ધીરજ રાખવી, આરોગ્ય બાબતે કે અન્ય કંઈ પણ બાબતે, કામકાજ વ્યવહાર બાબતે. એટલે તમારી પરિસ્થિતિ અનુકૂળ રહે તેવું બની શકે છે. એટલે આગળ 2026, 27, 28 તમારા માટે ઘણા સારા છે. એટલે એમાં તમારા કોઈ અટકેલા કાર્ય હોય અથવા કોઈ લાંબા ગાળાના આયોજન હોય એના માટે પ્રયત્ન કરવા. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ કે ઉદ્વેગ ના રાખવો. શારીરિક પીડા હોય તો ત્યાં દાક્તરી માર્ગદર્શન પણ લઈ લેવું તો જેથી કરીને એનું યોગ્ય નિદાન થઈ જાય. આગળ સમય સારો છે એટલે મારા હિસાબે કોઈ મોટી ચિંતા કરવા જેવું લાગતું નથી. અને તમે જો દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો અને રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અને રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચો એટલે તમે રોજિંદી ભક્તિમાં આ પ્રકારની થોડીક ભક્તિ વધારશો તો પરિસ્થિતિ ધીરે ધીરે ઘણી સારી રીતે સુધરી શકશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. અંજલિબેન છે. અંજલિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે પ્રશ્ન છે. જી, જન્મ તારીખ શું છે આપની? 10/1/2004. જન્મનો સમય? જન્મનો સમય શનિવારે રાતે 11:50. અને સ્થળ કયું છે જન્મનું? જન્મ સ્થળ કયું? ભગતસિંહ જડિયા. એ ક્યાં આવ્યું? કાલાવડ, જામનગર તાલુકો, જામનગર જિલ્લો, કાલાવડ તાલુકો. જી જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે એવું છે કે શું કહેવાય, જન્મ તારીખ બદલાવી, મહિનો બદલાવી નાખેલો છે તો મારે આગળ ભવિષ્ય કેવું રહેશે ને સરકારી નોકરીના યોગ છે કે નહીં? જન્મ તારીખ મારી 10/1 છે અને ભૂલથી 10/2 કરાવી નાખી છે તો આગળ મારે કેવું રહેશે એમ? જો સૌપ્રથમ તમારા મનની સમાધાન માટે એટલું કહેવાય કે તમારો જે એકચ્યુઅલ બર્થ ડેટ છે જ્યારે તમારો જન્મ થયો 10/1 એ જન્મ તારીખ તમારી કુંડળી મુજબ ગણતરીમાં કરવી હિતાવહ છે. એટલે બાકી તો હવે સ્કૂલ કોલેજમાં ઘણા લોકોની એવી તારીખ હોય છે
કે એમાં કોઈક ભૂલ હોય ને એ કન્ટિન્યુઅસ રહેતી હોય છે અને એ રેકોર્ડમાં રહેતી હોય તો એના માટે કંઈ સુધારો કરવો હોય તો એનું યોગ્ય માર્ગદર્શન લેવું. બાકી કુંડળી મુજબ તમે જ્યારે જન્મ્યા છો 10મી જાન્યુઆરીએ એ તારીખ ગણતરીમાં લઈ અને કુંડળી અને આગળનું ફળાદેશ કરી શકાય. એટલે તમારે 10/1 જન્મ થયો છે એટલે 10/1 મુજબની જ કુંડળી ગણવી અને એ મુજબ ગણતરી કરવા જઈએ તો તમારે આગળના ભવિષ્ય અંગે એટલું કહી શકાય કે અત્યારે 2025માં તમે કોઈ કામકાજ અંગે કે ભણવા માટે કે નોકરી માટે કે કંઈ પણ પ્રવૃત્તિ માટે આયોજન કરશો તો એ આયોજન સફળ થઈ શકે એવું લાગે છે. કોઈ જગ્યાએ પ્રશ્ન ઊભા થયા હોય તો એ પ્રશ્નનું સમાધાન કોઈ વડીલોના માર્ગદર્શન હેઠળ કરશો ને તો પણ એનો ધીરે ધીરે સારો ઉકેલ આવે. 2026 થોડું મધ્યમ છે એટલે તકેદારી ધીરજ રાખવી, ઉદ્વેગ ના કરવો, કારણ કે 2027 પાછું તમને કોઈ સારા ફળ આપે અથવા તમારા કાર્યો આગળ વધવા પ્રયત્ન કરતા હોય એમાં પણ તમને ફળીભૂત થાય તેવું બને. તમે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો એ તમારા માટે ઈચ્છનીય છે. જી, પ્રવીણભાઈ જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 5/9/2007. જન્મનો સમય કયો છે? સવારના 10. અને જન્મનું સ્થળ? અમરેલી જિલ્લો બાબરા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમ છોકરાનું ગમીને જોવા જાય છે ને કાંઈ મેળ આવતો નથી. જુઓ, હવે તમારો જે પ્રશ્ન જે છે એમાં એટલું કહેવાય કે તમે ધીરજ રાખીને પ્રયત્નશીલ રહો એવું બને. આગળ જતાં એટલે કે દિવાળી પછીના સમયમાં તમારી આ બાબતોના પ્રશ્નમાં ધીરે ધીરે સમાધાન થતું જાય એટલે કે તમને યોગ્ય જવાબ મળવા પણ લાગે તેવું બને. એટલે કોઈ જાતની ચિંતા તમારે કરવી નહીં. આ હેતુથી જો એ પોતે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે પણ શુક્રવારનો દિવસ આવે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ 1 નંગ કપૂરની ગોટી અર્પણ કરે, તેમજ 12 પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે, જેથી કરીને એને આ પરિસ્થિતિમાં સુધારો આવશે અને આગળ જતાં પણ કોઈ સારો લાભ થાય તેવું બની શકે. જી, હેમિલભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમને તમારા કામકાજમાં સહયોગ મળે એટલે તમને થોડાક આજે ઉત્સાહ સારો જોવા મળે, કામ કરવાની તમને ઉમંગ જાગે તેવું બની શકે. મનમાં કોઈ વાતની દ્વિધા થોડીક રહે એટલે ક્યાંક કોઈક જગ્યાએ કોઈકનો અણગમો અથવા ક્યાંક ભૂલનો પછતાવો તમારા મનને થોડોક દ્વિધામાં રાખે તેવું બને. પરંતુ શાંતિ રાખશો તો તમારી દિનચર્યા ઘણી સરળ રહે તેવું બને. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મીનાબેન છે. મીનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/7/2006. જન્મનો સમય? જન્મનો સમય શનિવારે રાત્રે 11:30 અને સ્થળ કયું છે? રાજકોટ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એવો છે કે એને આગળ સરકારી નોકરીના યોગ છે કે નહીં, અને એને પેટનો દુખાવો બહુ રહે છે, જમે ને તો એ પચતું નથી, અને એની રાશિ પ્રમાણે નામ બરોબર છે ને? જી, જો આરોગ્ય અંગેની જે તમે વાત કરો છો એ વાત અંગે એટલું કહેવાય કે એમાં કોઈ પણ પ્રકારની ચિંતા કરવા જેવું લાગતું નથી. જ્યાં કોઈ ડાક્ટરી માર્ગદર્શન લેવાનું હોય એટલે તમને સરળતાથી એ વસ્તુનો ઉકેલ આવે તેવું લાગે છે, એટલે એવી કોઈ ગંભીર ચિંતા કરવી નહીં. બીજી વસ્તુ કે સરકારી નોકરી માટે પ્રયત્ન કરવા, કારણ કે સરકારી નોકરી અંગે એમને તક તો રહેલી છે, એટલે યોગ્ય આયોજન સાથે એ પોતે તૈયારી કરશે તો વધુ ઈચ્છનીય બની શકે. તદ ઉપરાંત જો વર્તમાનમાં કોઈ જગ્યાએ નોકરી મળતી હોય અથવા વ્યવસાય કરતા હોય તો એમાં પણ થોડું ધ્યાન આપવું, કારણ કે અત્યારે એ સમય પણ એના માટે યોગ્ય દેખાઈ રહ્યો છે. એટલે સમયનું આયોજન અને તૈયારીનું સમન્વય બરોબર કરો તો આગળ જતાં સારું પરિણામ આવી શકે. આ હેતુથી જો એ પોતે
દરરોજ જે સવારે સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરે અને રવિવારે આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ વાંચે એ વધુ અગત્યનું છે. તેમજ ઘરે બેસીને ગાયત્રી મંત્રની 1 માળા કરે એ એના માટે છે. જી, રમેશભાઈ જોડાઈ ગયા છે. રમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ફરી એકવાર જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ નથી આપતો, જનોઈ જયારે બદલાવાનો ટાઈમ છે. ઓકે, જનોઈ બદલાવાનો ટાઈમ પૂછો છો. જી, રક્ષાબંધન ની રાખડી બાંધવાનું. જો જનોઈ બાંધવા અને આજે રક્ષાબંધન છે એટલે વિષ્ટિ બાધ્ય નથી, એટલે તમારે સમય અનુકૂળતા મુજબ તેમજ અનુકૂળ હોય તો શુભ ચોઘડિયા મુજબ તમે રક્ષા બાંધી શકો છો. જનોઈ બાંધવા માટે પણ શુભ સમય કાઢી અને એમાં પણ જોવા જાઓ તો જ્યારે પણ સવારના ચોઘડિયા સારા દેખાય એ દરમિયાન તમે જનોઈ બદલી શકો છો, અથવા બપોરનું પહેલા ચોઘડિયામાં પણ તમે અનુકૂળતા આવે એ કરી શકો, અથવા તમારી સ્થાનિક પરંપરા માર્ગદર્શન મુજબ પણ બદલી શકો છો. રશ્મિબેન જોડાઈ ગયા છે. રશ્મિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. રશ્મિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, 23/5/15 જન્મની તારીખ. સમય છે સવારે 8 વાગે. અને સ્થળ કયું છે જન્મનું? સ્થળ છે ડોંબીવલી, મુંબઈ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન જણાવવાનો છે કે એ છે ને ભણવામાં બહુ નબળી છે, તો એ ક્યારે સારી થશે? અને બહુ ચુલબુલી છે, એક જગ્યાએ એક ઠેકાણે બેસી નથી શકતી. જી, જુઓ, એના જે યોગ અત્યારે એવું દેખાય છે કે એ ભણવા માટે તમે પ્રોત્સાહન માર્ગદર્શન આપશો તો પરિસ્થિતિ સુધરી જાય એવું છે, અને 2025 આ બાબતે અનુકૂળ પણ છે. એટલે જ્યાં આગળ તમે માર્ગદર્શન સમજાવટનો ઉપયોગ કરશો તો એના માટે વધુ લાભ થશે. જો એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ સરસ્વતી માતાના કોઈ પણ મંત્રના જાપ કરે અથવા પાઠ કરે એ એના માટે વધુ અગત્યનું બને છે. તદુપરાંત તમે જે પણ તમારા આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો એ પણ વધુ અનુકૂળ બની શકે છે. એટલે થોડીક ભક્તિ અને સમજાવટથી કામ કરશો તો 2025થી જ એના પર સારી અસર થવા લાગે અને ધીરે ધીરે પરિણામ સુધરતું જાય તેવું આપણે કહી શકીએ. જી, હેમિલભાઈ, વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. તમારા વિચારો કામકાજ આજે તમે ધાર્મિક વાતાવરણમાં વધુ દેખાય. સામાજિક કાર્ય થાય અથવા તમે એના યોગદાન આપો તેવું પણ બની શકે. તમારામાં કોઈ મદદ કરવાની ભાવના આજે વધુ દેખાય તેવું બને. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. તૃષ્ટિબેન છે. તૃષ્ટિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, મારી જન્મ તારીખ 7/11/2008. 7/11/2008. 2008. જી, જન્મનો સમય કયો છે? સવારના 8 વાગ્યાની આસપાસ. અને સ્થળ કયું છે જન્મનું? મોરબી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? મારે અભ્યાસ માટે પૂછવું હતું. મને કન્ફ્યુઝન છે કે હું સ્ટાન્ડર્ડ 12 પછી આગળ શું કરિયર મારું શું છે. જી, આ તમે અભ્યાસ અંગે અત્યારથી આયોજન કર્યું એ બહુ સારી વાત છે. હવે એમાં જો જોવા જઈએ પણ આગળ અભ્યાસ તે સ્ટાન્ડર્ડ 12th છે, પણ તમારી સ્ટ્રીમ કઈ છે એ તમે કીધું નથી. એટલે પરંતુ એના માટે તમારા ઉચ્ચ અભ્યાસ માટેની જો વાત કરવા જઈએ ને તો એમાં તમારે જો શક્ય હોય તો મેનેજમેન્ટ લેવલનું કંઈ પણ ભણવાનું ઇચ્છનીય બને છે, અથવા કોઈ પણ પ્રકારના સેવાકીય પ્રવૃત્તિ ભવિષ્યમાં પ્રોફેશનમાં કરી શકાય તે પ્રકારનું ભણતર હાલમાં વધુ ઉચિત લાગે છે. કારણ કે 12થમાં તમારું કયું સ્ટ્રીમ છે આગળ એના આધારે તમારું કોલેજ થાય અને કારકિર્દી થાય.
એટલે એને અનુલક્ષીને આ બાબતે વિચાર કરાય. પરંતુ મેનેજમેન્ટ કોઈ પણ ફિલ્ડમાં તમે જાઓ તો એ ફિલ્ડમાં જો મેનેજમેન્ટ લેવલનું કે કન્સલ્ટન્સી લેવલનું કામ કરશો, એડવાઇઝરી લેવલનું કામ, તો મારા હિસાબે તમને સારું રહે તેવું લાગી રહ્યું છે. જી, રિકિનભાઈ જોડાઈ ગયા છે. રિકિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/3/2009. જી, જન્મનો સમય કયો છે? 8:55 સવારે. અને જન્મનું સ્થળ? ભરૂચ ઝઘડિયા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછ્યું છે? આગળ ભણવામાં કેવું રહેશે એમ? જી અત્યારે સાયન્સ છે, 12 સાયન્સ. જી સરસ. અત્યારે 12 સાયન્સ છે એટલે તમારે માર્ચ મહિનામાં 2026માં પરીક્ષા આવે તે રીતની આપણે ગણતરી કરીએ તો તમારા માટે 2026 તો સારું લાગી રહ્યું છે. એટલે જો તમારી પરીક્ષા માટેની તૈયારી સારી હશે તો સારું પરિણામ તમને મળશે એવું તો લાગી રહ્યું છે. એટલે તમે ખૂબ જ શ્રદ્ધા ધગસથી ભણવાનું ધ્યાન આપો એ વધુ અગત્યનું છે. ઉપરાંત તમારે આગળ પણ ભણવા માટેનો સમય જોવા જઈએ ને 26 તો સારો છે જ, એટલે કોઈ સારી જગ્યાએ આગળ એડમિશન પણ મળી શકે અને આગળ 26, 27, 28 ત્રણેય વર્ષ સારા દેખાઈ રહ્યા છે. એટલે ભણવામાં થોડી એકાગ્રતા અને સારું આયોજન રાખશો અને કંઈ પણ પ્રકારની ચિંતા તણાવ રાખ્યા વગર તમે આગળ ભણવામાં ધ્યાન આપશો તો તમારું ભણતરનો પાયો ખૂબ સારો મજબૂત થાય એવા વર્ષો તો ચાલી રહ્યા છે. એટલે તમે આયોજન કરો, ચોક્કસ સારું ફળ મળશે અને એમાં સફળતા મળે એ હેતુથી તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો એ સૌથી અગત્યની વસ્તુ છે. જી, જ્યોત્સાબેન જોડાઈ ગયા છે. જ્યોત્સાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. બેબી માટે પૂછો છે. એની જન્મ તારીખ છે 26/6/2000. જી, અને બુધવાર 11:45 બપોરના. અને સ્થળ કયું છે? ગોંડલ. પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? હા, મારી દીકરી વહી ગઈ છે. એની તારીખ 3/1/2025 શુક્રવારે અને ગુરુવારે. આપ અને મારે એના માટે પૂછવું છે કે હું એને બળજબરીથી લઈ આવું તો હાલશે કે પહોલાતી તો નથી, અને જે કરવાનું થાય ને એ મારે કરવાનું થાય ને મમ્મીને, એ મને ઉપાય બતાવો. જુઓ, હવે તમારો જે પ્રશ્ન જે છે એ બાબતે એટલું કહીએ કે હાલમાં જે તમે દીકરીની તારીખ, જન્મ તારીખ કીધી એ મુજબ ગણતરી કરીએ ને તો પરિસ્થિતિ એવી છે કે એનો સમય તો એને થોડીક સાથ આપે તેવો છે. એટલે તમારે એના માટે યોગ્ય માર્ગદર્શન, મધ્યસ્થી, વિશ્વાસુ મધ્યસ્થી થકી તમે કંઈ પણ પ્રકારની વાર્તાલાપ ચાલુ કરાવો અને થોડો વ્યવહારુ અભિગમ પણ રાખો. હવે જ્યાં ગઈ છે એ જગ્યાનું વાતાવરણ પણ સારું હોય તો તે પણ એ અંગે વ્યવહારુ વાતચીત તમારા વડીલો અને હિતેચ્છુ જોડે કરો એ વધુ અગત્યનું છે. હાલમાં આ પરિસ્થિતિને આધારે એટલું કહી શકાય કારણ કે તમે બીજી તારીખ પણ જે તારીખ આપી એ તારીખ મુજબ પણ ગણતરી કરીએ તો એમાં પણ એવું આવે છે કે તમારે થોડી ધીરજ, આયોજન અને વ્યવહારુ બનવું પડે. આ હેતુથી તમે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરો. તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં એકવાર કોઈ તિથિની આસપાસ દર્શન કરવા જઈ ત્યાં માતાજીને પણ 2 હાથ જોડી પ્રાર્થના કરો તો જેથી કરીને યોગ્ય રીતે પરિસ્થિતિ સુધરી શકે. જી, હવે વાત કરીએ ધનુ રાશિની. ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? ધન રાશિ કે જેના નામાંક્ષર છે ભ, ફ, દ. કામકાજમાં આજે ઉત્સાહ સારો જોવા મળે. કંઈક ને કંઈક બાબતે આજે ઉત્સાહિત થવાય. કોઈ મુલાકાત લાભવંતી, આશાવંતી બને તેવું લાગી રહ્યું છે. વાણી પર પણ પ્રભાવ સારો રહે જેને કારણે આજે તમે સારી રીતે મુલાકાતનો માહોલ જમાડી શકો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ઉત્સાહ આજે તમારામાં સારો જોવા મળે. એને કારણે સારી અસર દિનચર્યા પર પણ પડે. વિચારોમાં સારા પરિવર્તન થતા જોવા મળે. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ વધુ દેખાય. કુંભ રાશિ નામાંક્ષર છે ગ, સ, શ. વાર્તાલાપમાં સમય વધુ ફળવાય તેવું બને.
સાહસ વૃત્તિ આજે તમારામાં વધુ દેખાય. કોઈ પસંદગીની ખરીદી કરવાની હોય તે પણ થઈ શકે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ લાભની વાત થાય, આશાસ્પદ વાત થાય તેવું બને. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ આજના દિવસે સંભવિત છે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.